તો ફાઇનલી કેટલા દિવસે મારી મસાલાવાળી ભીંડી થઈ છે અને જો જોરદાર થઈ છે. તો મસાલાવાળી ભીંડી આ ગરમા ગરમ ઓલી કડકડતી ઉકળતી દાળ છે, પછી ખીર છે અને છાશ છે. એટલે ખીર ને છાશ છે ને આજે ધ્રુવીભાઈ મિક્સ કરીને પીવાની. કંટ્રોલ નતું થતું. સરસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને જો આ નાનું નાનું છે અમારું. તો વાત એવી છે કે જેને ખીર પીવી હોય એ છાશ નહીં પીવે અને જેને છાશ પીવી હોય ને એ ખીર બે નહીં ભાગ પીવે. પડી ગયા છે. હા. આ સાઈડ છાશ વાળા છે, આ સાઈડ ખીર વાળા છે. હા બસ. અને મારે તો સ્પેશિયલી દહીં જ જોશે કેમ કે ભીંડી અને એની ઉપર જાજુ બધું દહીં, પછી રોટલી અને તુવેરની દાળ આવું હોય ને તો કઈ ઘટે નહીં. કા મને ભીંડી નો ભાવે. પોરાને ખાવાનું કાલ એક કા ઉષા જે અત્યારે ભીંડી નો ખાય નિકાલ નો આવે. હા, બસ. યાર એવું નો આવે. જેને ભીંડી નો ખાવી હોય નિકાલ નો આવે. ફરજિયાત ભીંડી તો ખાવાની થશે થશે ને થશે. વાંધો નહીં, ખાવા થાય ને એક બટકું ભીંડી લઈને બસ ખાશે. બેટા જોઈએ એમ. હે એક ભીંડીનો બટકો લઈને ખાશે. હાલે 100% હાલે. પછી દરવાજા લગી લઈ જઈશ અહીંયાથી પાછી. તો બે લઈ લઈશ. તો બસ બાને લગી. દાળ નાખો. અરે ભાઈ મારે વ્લોગમાં કઈ તારું 2-3-4 ન ચલાવવાનું હાલી નીકળું છે આમ જો એટલે. એના કરતા નાનું નાનું નો હા. દાળ ને હા શાક. એ હા હા એ આમ જો આ કેવી ડાયો દીકો કોઈ છે. દહીં મનો ના. હા. દી દે નાખે. મસાલા ભીંડી કોને ભાવે ને ખાસ કોમેન્ટ કરજો કેમ કે મારી, પેલા રવિની ધ્રુવીની અને ઉષાની અને આ જો આલુની ફેવરિટ છે. મને ભાવે છે. હે જો મેં લીધી જો. ગીત છે. સિરિયસલી ભાવે બેટા? હું ભીંડો બનાવતી જ નથી. હા. કેમ કે પપ્પાને ભીંડો ન ભાવતો. અને હવે હવે મને ચેપ લાગ્યો અને એ ચેપ આનો લાગ્યો. પેલા હાવ નો ખાતો ને મને હાચે ભીંડી નો ભાવતી પણ હવે છે ને મસાલા ભીંડી હોય ને આજે મસાલા ભીંડી છે ને અમે અલગ રીતે બનાવી. વધારે તેલ નાખીને ભીંડોમાં નાખીને ફ્રાય કરવાનું. હિંગ નાખી જરાક અને ભીંડો નાખી દેવાનો. ફૂલ ગરમા ગરમ તેલ આવે ને પછી આ નાખવાનો ને પછી એને એકદમ ફ્રાય કરવાનો. પછી એટલે- સેજ એમ થાય ને ચડવા આવ્યો ત્યારે એમાં મરચું ને મીઠું ને ઈ તેલ ટમેટા ને આપણે જે કંઈ પણ નાખવાનું હોય ત્યાં ઢાંકવા બાકવાનું નહીં છેટ સુધી. એમને ઢાંકવાનું કાંઈ નહીં. અમે જો મસાલો ઓછો નાખ્યો છે કાયદેસર ભીંડી દેખાય ને એવી રીતના ઓલું ઘણી વાર ઘણા ની કરવું હોય કે મસાલા જાજા જાજા દેખાતા હોય તો અમે એવું નથી કર્યું. હે ને આ સાદો ભીંડો ભાવે. સમજાનું મોટું તો છે. શું છે? બહુ મસ્ત છે. તું નહીં ખાવે કાંઈ વાંધો જોઈ લે. ખાતો તું એક મિનિટ જો હું બતાવું. લેતો તું ભટકું રોટલી ઉષા કુકર આખું લઈ લેતો મારે એને. હા બસ હવે તું ખાજો યાર મારે બતાવ. હા તું લે લે લે. એક રોટલીનું બટકું નથી તૂટ્યું હજી. અરે ના એક રોટલી હા ખાઈ. હા, લે એનું લે મોઢું બતાવજો. લે. આમ જો જો પછી તું જેમ કરીશ ને હું એમ જ કરીશ. મન મૂકીને લેવાનું. કાલે ને અડધે રસ્તે છે ને ઉતાર દેશે. જંગલમાં વચ્ચે ઉતાર દેશે. બધાય ભટકામાં આમ રાખો મોબાઈલ. જો હમણાં બધું કેવું ખાય છે. રોવા માંડી બિચારી. જેમ પપ્પા રોતા હતા કાલે. ખા 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 પસીને ખા. હા હા મસ્ત લાગે પાઉંભાજી સમજીને ખા. ભાઈ હું ઉષા દે બીજું હજી. ના ના. તો ભાઈ બા તો જમીને બેસી ગયા ને હવે અમારો વારો છે થોડો તોફાન મજાક મસ્તી કરતા કરતા આપણે હવે એ છાશ તે ખીર નથી લીધી ને ના એ નથી. તો લઈ લે. તો તું આપણી ટીમમાં. તો ખીર વાળું કોણ કોણ છે? બે. અને ઉષા તું ખીર વાળી છો તો દહીં નહીં ખા ભીંડીમાં? હવે છાસ ખાવાનું પૂછો તો એકવાર. અને છાશ વાળું? એ હા એમ આ છે ને આ ઈ છે ને હું છું. તો દહીં છાશ અમારે બેને જોશે મારે ને આરુષીને. દહીં ને ઓલું ખીર ને એવું બધું ભેગું નથી કરવાનું. નકર ખોટે ખોટું આમાં અંદર અંદર ઓલું થઈ જાય મેળવાઈ જાય પછી લોચા થઈ જાય. બીજેથી ખબર પડે. બીજેથી ખબર પડે એવું ન કરાય. એના કરતા દહીં દહીં અને ખીર ખીર. તો કાલની તૈયારી જોરદાર હાલે છે. અને જે લોકોને 10 વાર કામ છે ને તો બિચારા માંડ માંડ ઉભા થતા સંભળાતું નહીં. એ લોકોને એક વારમાં જોરદાર સંભળાવવા માંડ્યું છે. એવું કરે મને. હે ના હવે તો નહીં પાછું. આપણે ગઈકાલે જવું સવારે તમને ઉઠાડ્યા હતા કે આજે સવારે ઓછામાં ઓછું અડધી કલાક ઉઠાડ્યા ત્યારે એ લોકો ઉઠ્યા છે. સાંભળો. હા કાલે અમે તમારી પહેલા ઊભા રહીને જ્યારે જઈતા છું. ના. અત્યારે અહીં ઊભા આવીશું. ના હવે કાલ તમારે મને ઉઠાડવાનું અને હું ને ઉષામ બે નહીં. તમે તો મોબાઈલ છે. તમે નહીં ઉઠો એમ. હા? પણ આવતી પહેલા ઉઠો પડે. કાલે ચાય કરી નહીં હું. ચોથી ભાઈ વાંધો નહીં. હેરાન કરવા વાળા તમે છો. તમે જો નહીં ઉઠો ને એટલું જ આપણે જે આવા રિટર્નમાં કરશું. એટલે કાલે છે ને એવું લાગે ને તો મસ્ત બપોર પછી હાઈના 4-5 વાગે નીકળવાનું થાય ને એમ કરવું. જરાક તો ભગવાનની જો મેં તમે જોયું તમારે તમારે યાર કેવું કેવું થાય છે. કેવું કેવું થાય છે? આટલા દી વરસાદ આવ્યો અમે તૈયાર થઈ વરસાદ આવ્યો. અને આજે તો કાલે આપણે જવાનું નક્કી કરતા જ વરસાદ કેમ આવ્યો આજ તો મજા આવી.
એવું જ અરે થાય. મેં તો રમકડું લીધું છે મસ્ત એક તો આજે છે ને અમે લોકોએ ઉપરની એ બધી સફાઈ ને બધું ક્લીનિંગ ને એવું બધું કર્યું, કેમ કે ઉપરના રૂમે તો ભરપૂર કરવાનું હતું. તો બધું જે ચેન્જ બેન્જ કરવાનું હતું ને અંદરના રૂમમાં અમે લોકોએ ચેન્જ કર્યું, ઉપરે થોડું બધું સફાઈ નહીં કર્યું, એટલે એમે થાક લાગ્યો છે. તે શેનું રમકડું આમજો કેવા એક્સાઇટેડ છે કે અંદરો અંદર બાંધે છે. લાઈ થઈ ગયા કા? ઇન્દિરામાં તેમ જ રહેવાય. સરસ સરસ સરસ. કેમેરામાં તેમ જ રહેવાય. બાકી કેમેરો ન હોય તો એમ તો હમણાં બતાવું TVS માં. બસ એટલે આવા ઘરમાં જો તોફાન ચાલુ હોય પાછળથી. આપણું કામ પતાવી દઈએ ને પેલા પછી packing બતાવો, થઈ જાય. સવાલ જ નથી ને. રસોઈ સાફ થઈ જાય ને પછી છૂટા. હા પછી શાંતિથી બેસવાનું, આરામ કરવાનું, પછી પેકિંગ કરવાનું, એ બધું શાંતિથી. માસીને ફોન કરી દીધો કાલે હું હવે સરસ પતે એટલે પછી ફોન કરી દેજો એટલે ઈ ધક્કા ન ખાય ખોટા, એમ કે હવે એક બે દિવસ અમે ન આવતા. હું તૈયારી હું હજી બધું બાકી જ છે. બધું પેકિંગ બાકી છે, પણ મને વાર નહીં લાગે, બધું રેડી જ છે, ખાલી મૂકવાનું છે. આપણે પેકિંગમાં વાર ન લાગે, ફરવાનું નામ પડે ને એટલે ફટાફટ બધું થાય, કેમ કે આપણે ફરવામાં બહુ મજા આવે. મજા આવે, સાચી વાત છે. અને બારે એમાં આઉટડોર જવાની તો બધાને બહુ મજા આવે. શું છે આ બધું? સરખું બોલ, જોરથી બોલ. શેનો સામાન? આ બૂટનું બોક્સ છે, હવે એમાં શું રાખ્યું છે? પણ તો તારે લિપસ્ટિક નું શું કામ છે? એની લઈ લેવાની. વાહ, અરે વાહ, આ તો પેઇન્ટિંગ કરવા જેવું લાગે છે. 2 in 1 છે. વાહ વાહ વાહ, મસ્ત લે, સરસ હો બેટા. હા, અને તું કાલ રાખીશ ને તો હારે. હાલો પછી રસ્તામાં કહેવાનું કે ખોવાઈ ગયું. શું કહેવાનું? એટલે આમ જો તારું પેકિંગ બેકિંગ બધું કરવાનું નહીં થઈ જાય, પછી છેલ્લે કહેવાનું કે ખોવાઈ ગયું. બરાબર ને? કે દીદી મારું પેકિંગ કરી દો એટલે આપીશ એમ કહી દો. મારું પેકિંગ હોય જ નહીં. જો કાલનો દિવસ આમાં ને આમાં, બરાબર? એટલે સવારથી આ તેલ લઈશ અને પરમ દિવસે આમાં ને આમાં. અમારે જાજુ હોય જ નહીં, એટલે જ હું નથી લેવાનો. અને તમારા લોકો મારી હારે જવાનું. હું કાલે ઈચ્છા એવી છે કે કાલે મારે નાવું જ નથી, કેમ કે કપડા મૂકવાની જગ્યા નથી. શું કે આમાં હજી બેગ અમે કેરી કરેલી હોય, 4 કપડા નાખ્યા છે 2 દિવસ આટલું, તો પછી મારે તો આ એક હા 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 જરૂર પડે. સાચી વાત છે. ગાડીમાં છાટા બાટા ઉડે. બા તમારે શું છે? આવવાનું છે ને કાલ સવારથી તૈયાર ગીરમાં? હા, 1 જોડી 2 જોડી જોઈએ. 2 જોડી હોય એટલે ઇનફ થઈ જાય. અને ઓલા શોર્ટ્સ ને એવું લેવાનું હોય તો ઓલા સ્વિમિંગ કોસ્ટ્યુમ ને લેવાનું હોય તો આ લોકો હોય તો કાઢી દો, એટલે ત્યાં મજા આવે આપણને. ઈ લેવું છે ને, મારા ટોલા ચશ્મા લેવા છે, એટલે હું અંદર ડૂબું ને તો મારી આંખ ખુલી રહે. એ હમણાં કાઢું જ છું. જો ચશ્મા કાઢીશ, ટોપી છે અને આની રિંગ છે, ડૂબે નહીં ને. સરસ સરસ, સારું. એટલે એ લોકોની મજા આવે. મને તો આખોથી 1 કલાક આખો રાત ડન ડન ડન. મારી બેન ખુશ છે, બહુ ખુશ છે. સરસ. એક નહીં, 3 ખુશ છે, અને ભાઈ ખુશ છે, અને અમે બે ખુશ છીએ. અને જે વલાય હારે પધારવાના છે કાલે. અમે ઠાકોરજીને હારે ત્યાં પધરાવીને લઈ જવાના છે, કેમ કે એમાં એવું છે સેવા કરીએ ને તો અમારી હારે હારે વલાય ફરે, એવા ભાવથી અમે લઈ જવાના છે કાલે. નકર ખરેખર તો અહીંયા પધરાવીને જાય તોય હાલે, પણ કાલે લઈ જવા છે. એવું છે? સરસ સરસ. નાથ દ્વારા ગયા ત્યારે કોને પકડ્યું તું? પકડજો. હા, જો 2 વારા ફરતું. હા, પણ 2 એમ તો કહું છું. જો રસ્તામાં બાજશો ને તો હાઈવે ઉપર ગમે ત્યાં ઉતાર દઈશ. ના રવિ, હાઈવે નહીં, તુલસી શ્યામ નો ગેટ જે આવે ને હા, ત્યાં એન્ટર થાય ને, ઓલી પહોંચ ભરી છે, બસ ત્યાં વચ્ચો વચ્ચ છે ને, આ સાઈડ કઈ નહીં, આ સાઈડ નહીં, વચ્ચે ઉતાર દેવાનું. ઠાકોરજી નો ઉતારવા દઉં ને, તમને બેન ઉતારીશ. બાબુડી
શું કરે મારો દીકરો? નીચે ઉતરી જા બેટા. હું કયો બા તમે? ના ત્યાં ઘણી જગ્યાએ હોય, ઘણી જગ્યાએ ન હોય. એટલે આપણી પાસે હોય નહીં બધું, આપણે લઈને જાય તો ત્યાં વાંધો ન આવે. ત્યાં હોય કે ન હોય કે એવું થાય તો ત્યાં ઊંડા ન હોય કઈ. ના 3-3, 4-4 ફૂટના, 5 ફૂટના હોય ખાલી. એટલે કદાચ આપણે પડીએ ને તો છાતી લગી માંડ જાય. અને છોકરાઓના તો હાવ ઊંડા ન હોય. આરુસી પડે ને તો આરુસી ને ખાલી માંડ અહીંયા લગીનું છાતી લગીનું પાણી આવે. અહીંયા લગીનું પાણી આવે ને એટલું જ. હા જોવો છે ને. અને આપણે એમ કે આ છોકરી 12માં ભણે છે અને સારા પર્સન્ટેજ લઈ આવે, કોણ માને આમાં? પાછી પોતે એગ્રી કરે છે કે હું નથી માનતી. કેવું કાલની તૈયારી છે એ તો બતાવો. જો વાલી એક બાયણે કઈ ખોટા ખર્ચા ન કરવાના, એટલે એને થેપલાનું પેકિંગ કરી મસ્ત ભરી સિલ્વર ફોઇલમાં ઠંડા કરીને ભરી દીધા છે, એટલે કાલે ખોટા ખર્ચા ન થાય. વાહ વાહ. પછી જો આ પોવા, મકાઈ પૌવા સિંગદાણા, મકાઈ પોવા, સિંગદાણા, પછી હજી હા પછી સેવ મમરાઈ કરીને રાખ્યા છે. એટલે રસ્તામાં ક્યાંય કઈ ખોટું ચા સિવાય ઊભું રહેવાનું નહોતું. ચા જ હોય. કાને હવે તમે પણ હેરાન કરશો ને તો મજા નહીં આવે તમને. કા હું છે ને તમને સીધો ધુમ્મો મારી દઈશ. બતાવ. પણ નથી દેખાતો આમાં. ઊભી રહે. જો આ ધ્રુવીના હાથનો ધુંબો છે અને એમ કે છે કે હું તમને આ ધુંબો મારી દઈશ. જો આ છોકરી ખરેખર રાજુ બોલો છો મને. પ્લીઝ બધા કોમેન્ટમાં લખતા જાઓ ગેટ વેલ સૂન, ગેટ અરે વેલ સૂન. યાર તમારા તો ગિફ્ટ છે. એક ગિફ્ટ છે. ગિફ્ટ છે. ગિફ્ટ છે. શું છે બતાવો. આખું વાંચ કરી. હા શું બતાવો. હાય હાય આ શું છે? જો હજી એક વસ્તુ છે. જો તો કાલની તૈયારી છોકરીઓ કરી છે, પણ એમ તો હલાવ હલાવ કરતો ન દેખાય બેટા. જો તો છોકરીઓ આવી બધી તૈયારી કરી છે. મેલોડી છે, પીપર છે, જેમ્સ છે, આંબલિયા છે. અરે બાપ રે આટલું. તો પછી એક કામ કરો ને, કાલે અહીંયા પિકનિક બનાવી નાખીએ ઘરે ને ઘરે. હાલે ને ઉષા? 100% હાલે. યાર તું કોક વાત એમ કે કે હા 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 પપ્પા તને ભાખરી જાણું કેવું ચગાવ કરે છે ને, તો તારે મારો સાથ દેવો જોઈએ. પપ્પા 24 કલાક એમ બધા કહેતા હોય કે ભાખરી ચા કરે. સાચી વાત છે. તો કા જાવું જ છે ગમે ઈ થાય. સારું તો ઉષાએ કીધું એટલે કાલ જાવું છે ગમે ઈ થાય. હું ને ઉષા કાલે અમે લોકો ફાઇનલ કે અમને લઈ જાય, અમે તારો સાથ આપીએ. લોકમાં છે ને ખાલી ગીત જ હશે અને ધ્રુવી હશે. ડન ને ઉષા? આટલું લઈ અમે તારો સાથ આપી છીએ ચલો, ને. done. ભાખરી ચા પપ્પા કહી ચાલો જાય દીકુ મારો સાથ આપજે. હા ના એ મારી જીભમાં મારા પપ્પાને જ 10 જવું થઈ પડે. ગયા છે હજી. અને હજી અડધી તૈયારી થઈ ને અડધી નથી થઈ. અડધા કપડા ક્યાં છે ક્યાં નથી ખબર નથી. અને આ લોકો એમ કે સવારના કાલ વહેલું નીકળવું છે, કેમ કે ફરતા ફરતા બધે જવાની ઈચ્છા છે. કા ભાઈ? એક સિંહ જોવો છે, હે લાયન નહીં જોવો છે, એમ ચિત્તો હોય તોય જોવો છે. આપણે તુલસી શ્યામ થી નીકળ્યા હતા તો આપણને શું શું દેખાણું હતું? જો મંકી હતા, પછી હા હરણ હતી, સાબર હતું, પછી મોર હતા, મોરે હતા, ઢેલ વાંદરા હતી, હતા, ઢેલ હતી. વાંદરા બંદરિયા હતા, હા, ઘણા ઈ બધા હતા, બંદર હતા. હતા. પછી એવું કે ત્યાં તુલસી શ્યામ રસ્તે ઉતરવાની મનાઈ છે, પણ ઘણા બધા ટુરિસ્ટ લોકો જતા હોય તે ઉતરતા હોય. એક જગ્યાએ ટોળું થઈને ઉપર થાય કે જો આ સિંહનું ટોળું રહ્યું, સિંહનું ટોળું રહ્યું. ખરેખર સિંહનું ટોળું નતું, હરણનું ટોળું હતું. ત્યાં હરણ હતા. અને બધા સિંહનું ટોળું, કેમ કે સિંહનું ટોળું ત્યાં હોય અને આપણે અહીંયા ટોળું વળી તો ઈ ટોળુંને ખોટું લાગી જાય. થાય કે નહીં એવું? એટલે ઈ ખરેખર સિંહનું ટોળું નતું, હરણનું હતું ને ઈ આમ આવતા નતા. ને આ લોકો તો પછી ઉભા ખાલી જોતા હતા. અમે લોકો ગાડીમાંથી જોયું, ધીમે ધીમે પછી ગાડી આગળ અમે રવાના કરી દીધી. હું બારે નહોતી આવતી. હા અને એમાં આરુષી હા આખા રસ્તે ના પાડી દીધી. એટલે આરુષી ને કીધું બારે નીકળવું, તો આરુષી સીધી ના પાડી દીધી કે નહીં હો, હું બારે નહીં નીકળું, તમે લોકોને નહીં જવા દઉં. છેલ્લે બાર નીકળી ને ત્યારે મોર હતો. હા એ તો રોલ પૂરો થઈ ગયો તો ત્યાં બારે બેઠા આપણે રિસોર્ટ પાસે ઉતરાતા ત્યાં. એક્સપિરિયન્સ બહુ ખતરનાક હતો અને સારો હતો. મજા આવી ને? અંધારું થઈ ગયું હતું. પહોંચવાના હતા કયા ટાઈમે અને કયા ટાઈમે પહોંચ્યા. ઉષા, અહીંયા આવતો એક વાત કરું. અહીંયા એક વાત કરું. ધ્રુવીની દવા ને બધું લઈ લેજે, નકર એને ખોટો પ્રોબ્લેમ થાય ને તો હેરાન થાવ રસ્તામાં. એ કાનો દીકો, કાનો દીકો. ના 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 ના. જ્યારે જે તમે આઉટ કા બોલતા હોય ગીત નું કહું છું. ધ્રુવી કા બોલ્યા અરે ગીત ને પેટમાં બહુ દુખે ને એટલે કીધું કે ગીત. હા છે, જોયું એને મને કીધું કે પેટમાં દુખે છે. ફટાફટ આ કાઢ ધ્રુવી. હા ધ્રુવી ફટાફટ આય, નકર આજે મને દુખવા પણ છે. મારું રમકડું ખોવાઈ ગયું છે. જો આવડી તારે રમવા આવડી મોટી છોકરી પાછા કયા રમકડાથી રમત આમ પાછા તો જાવ પર કેમેરામાં નો એ આવી ગયું રમકડું. એ આવી ની. જોયું આ ચિત્ર ફૂટ લઈ લે છે. ભલા હું પકડી લઉં, લાવું પકડી લઉં. રેવા જોઈએ ને, જોવા હાલો 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 સાંભળ. લઈ લીધું બોલ. બતાવ. એવી નાની બેનને રમકડું નથી દેતી. હમણાં કાઢો. એમને પકડી લે બતા.
બતાવ હઈ છે હાલો શું કરે ઉભી ઉભી એમની તું આમ આગેથી કર અહીંયા કર ઉભી રહે હું બતાવું જો એના રમકડા જોયું જો એવા આવા રમકડાથી રમતી હોય જો આ છોકરી હાવ ખરેખર તો શું કરે છે એ તો સિમ્પલ આરુષિને કામ આવે ને એટલે 8મા ધોરણમાં છે બોલો આ છોકરી અરે સિમ્પલ આરુષિને કામ આવે તો દઈ દે આરુષિ ને જો 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 તો કાલનો સવાલ મેં પૂછ્યો હતો કે ભારતના સૌથી વધારે ભણેલા વ્યક્તિ કયા છે તો ભાવનાબેન એનો જવાબ આપ્યો છે શ્રીકાંત જીચકર તો એ સવાલનો જવાબ એ સાચો છે સૌથી વધુ ડિગ્રી ધરાવતા કે જેની પાસે ઘણી બધી ડિગ્રીઓ હતી તમે ગૂગલમાં સર્ચ કરશો ને તો એનું આવશે એટલે સૌથી વધુ ભણેલા વ્યક્તિ હતા પછી બીજું મીનાક્ષીબેનની કોમેન્ટ આવેલી હતી પછી જયશ્રીબેન વાઘેલા છે બંસી ઉન્નતગઢ આ લોકોના મેસેજ આવ્યા છે એકચ્યુઅલીમાં એવું છે એફડીમાં તો હજી મેં હમણાં જ અપલોડ કર્યો થોડી વાર જ થઈ છે એટલે બસ તો અને આજનો સવાલ કંઈક યુનિક છે ગીત તમને પૂછે છે શું છે આજનો સવાલ કે તો આજનો સવાલ એ છે કે માણસના શરીરમાં કેટલા હાડકાં હોય છે વાહ 1000 કેટલા હાડકા હોય છે 200 ની માથે કંઈક હોય ને યાદ હતું ને હમણાં જ ભૂલાઈ ગયું હમણાં સુધી યાદ હતું હમણાં જ ભૂલાઈ તું કાલે આવતી જ નહીં યાદ ન આવે ને ત્યાં સુધી કેટલા ગયું એટલા દિવસ હોય વર્ષમાં એમાં એવું છે જે હાઉસવાઈફ હોય ને એને ખરેખર સાચી ખબર હોય કે કેટલા હાડકા હોય કેમ કે ગમે ત્યારે ઓલું આ હોય ને એટલે એ લોકોને વધારે ખબર હોય પણ છતાંય ખરેખર કેટલા હોય ને એ તમે લોકો કયો છો એટલે ખબર પડે હા બોલ કેટલા હોય જો ઉષા બસ એ એગ્રી કરે છે જો તમે બધાય એના શરીરમાં 36 હાડકા હું આમ તો નથી કહેતો કે દવાની જરૂર છે 36 હાડકા વાળી છોકરી તમે લોકોએ ન જોઈ હોય તો રૂટીન લોકમાં જોઈ લો છો આના શરીરમાં 36 જ હાડકા છે 1 2 6 અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 અહીંયા 6 અહીંયા એમ ટોટલ છે ને 36 હાડકા જ છે એમની બિચારીને 36 હાડકામાં બધું કામ કરવાનું હાથ પગ હલાવવાના મગજ હલાવવાનું મોઢું હલાવવાનું ગયરું પાડવાની ખરેખર પપ્પા આપણે બધા એટલે ધીમે બોલીને બાજાબાજી નો કરીને રાડું નો પાડી અને એટલે વધારે બાજાબાજી કરે જોરથી બોલે ગાંડા કાઢે છે એટલે ને 36 હાડકા છે એટલે હા એમાં કે રાડું પાડે જ બહુ 1 2 3 હા પણ હવે અરે હું તો ઠાકોરજીનું પલનું બતાવું જો તો ઠાકોરજીનું પલનું કેટલું સુંદર છે આ છે ને મેં હાચે અમને સંખેરાથી મેં મંગાવ્યું હતું અને અમારે 2 સ્વરૂપ બિરાજે છે ને એટલે બંને સ્વરૂપમાં સુંદર રીતે આવી જાય ને એમ છે મેં કાલે કદાચ તમને બતાવ્યું કે નહીં મને ખ્યાલ નથી અને ફોટોઝમાં હોય તો હું તમને અત્યારે આમાં બતાવું છું બસ તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ કાલની મોજ તો કંઈક અલગ જ હશે કેમ કે કાલે આપણે બહાર જવાના છે એટલે કાલનો વ્લોગ જોરદાર બનશે તો બસ ગુડ નાઇટ અને બધાને જય શ્રી કૃષ્ણ કાલ સવારના વહેલા પાછા જય શ્રી કૃષ્ણ